નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 14 જેઠીબાઈ. આના સર્જક છે દુલેરાય કારાણી. હવે પરીક્ષામાં 1 માર્ક્સમાં તમને પૂછાય કે તમારા પાઠ્યપુસ્તકમાં એવા કયા સર્જક છે જેની જન્મ તારીખ અને મહિનો અને મૃત્યુ તારીખ અને મહિનો એક છે, તે દુલેરાય કારાણી છે. 26/2 જન્મ છે ફેબ્રુઆરીમાં અને 26/2 અવસાન છે. સાલ જુદી હોય એ તો આપણને બધાને ખબર જ છે, પણ જન્મ તારીખ અને મૃત્યુ તારીખ બંને એક જ છે. તો એવું તમને પૂછાય તો તમારે યાદ રાખવું. દુલેરાય કારાણીનો જન્મ કચ્છ જિલ્લાના મુન્દ્રામાં થયો હતો. કચ્છના પ્રતિષ્ઠિત સાહિત્યકાર, કવિ અને લોક સાહિત્યના વિદ્વાન સંશોધક દુલેરાય કારાણીની જન્મ અને મૃત્યુની તારીખ સમાન છે. તેમણે બ્લેક હિલ્સ ઓફ કચ્છનો ગ્રંથનો કારા ડુંગર કચ્છજા નામે અનુવાદ કર્યો છે. તેમણે થોકબંધ લોકકથાઓ આપી છે. કચ્છના મેઘાણી તરીકે તેઓ ઓળખાતા હતા. તેમણે લખેલો કચ્છ કલાધર એક ઐતિહાસિક ગ્રંથ છે. તેમની પાસેથી ગાંધી બાવની, સોનલ બાવની તેમજ કચ્છી સંગર જેવી પદ રચનાઓ મળી છે. તેમણે કચ્છના સંતો અને કવિઓ, કચ્છનું લોક સાહિત્ય જેવી કૃતિઓ પણ આપી છે. આ લોકકથામાં દીવમાં રંગાટનું કારખાનું ચલાવતા જેઠીબાઈ પોર્ટુગીઝ સરકારના અન્યાયી કાયદાનો પ્રતિકાર કેવી રીતે કરે છે તેની કથા છે. જે બાળકના માતા પિતા ન હોય તેની મિલકત જપ્ત થતી, ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પડાતી અને આ કાયદાની સાથે જેઠીબાઈ યુક્તિ અને ઉદારતાથી વિજય મેળવે છે. એટલું જ નહીં, પોર્ટુગલની રાણીને ત્યાં જઈને મળીને અન્યાયી કાયદો દૂર કરાવે છે. એમાં એક નિરક્ષર સ્ત્રીની સંવેદનશીલતા, ખુમારી અને કોઠાસૂઝ ઉત્તમ રીતે વ્યક્ત થઈ છે. આજથી 1.5-2 સદી પહેલા આવું વ્યક્તિત્વ હોય તે આપણા સંસ્કારનું ગૌરવ છે. તે આ લોકકથા દ્વારા પ્રગટ થયું છે. એટલે આની અંદર જે વાત કરી છે એ સદી, 1.5 સદી એટલે કે 100 થી 150 વર્ષ, સદી એટલે 100, એ વખતની આની અંદર વાત થયેલી છે અને આ એક સત્ય ઘટના પણ છે. હવે આપણે પાઠનું વિષય વસ્તુ જોઈએ. હવે જો તમને મનમાં એક પ્રશ્ન થતો હશે કે લોકકથા અને લોકગીત, આના તો કોઈ સર્જક હોતા નથી, તો પછી અહીંયા સર્જક દુલેરાય કારાણી કેમ છે? તો દુલેરાય કારાણી શું છે, જો ઉપર લખીએ એમ સંશોધક પણ છે. એટલે દરેક જગ્યાએ ફરતા હોય અને એમને આવી લોકકથા મળે એટલે લોકકથા એમને અહીંયા લખ્યું જ છે. શું છે? લોકકથા. એમનું પોતાનું સર્જન નથી, પણ સર્જક શું કરે કે જે માહિતી મેળવી હોય એને પોતાની રીતે આગવું ઓપ આપે, માટે અહીંયા સર્જકનું નામ દુલેરાય કારાણી છે. બાકી વાસ્તવિકમાં તો આ એક લોકકથા જ છે. રાવશ્રી ભારમલ્લજીના રાજ્ય અમલ દરમિયાન માંડવીની ખત્રિયાણી જેઠીબાઈની હિંમત અને કુનેનો આ કિસ્સો માત્ર કચ્છ માટે જ નહીં, સમસ્ત ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકિત રહેશે. આ યાદ રાખજો વન લાઇનર માટે. કોનું શાસન હતું? રાવશ્રી ભારમલ્લજી. સુવર્ણ એટલે સોનું, સોનાના અક્ષરે લખી શકાય એવો આ કિસ્સો છે. અમાસની અઘોર અંધાર ઘેરી રાત્રિનો ગાઢ અંધકાર દસે દિશાને ઘેરી વળ્યો હતો. અડધી રાત વીતી ગઈ હતી. એ સમયે સૌરાષ્ટ્રને દક્ષિણ કિનારે આવેલા દીવ બંદરના રંગાટ અને વણાટ ગામના એક કચ્છી કારખાનામાં કાનજી નામનો એક કચ્છનો કામદાર છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. એટલે એનું મૃત્યુનો સમય નજીક હતો. અમાસનો રાત હતો. થોડુંક વાક્ય રચના એ રીતે કરી છે કે વાતાવરણ ગંભીર લાગે તમને. અહીં એના ઘરબાર ન હતા. પત્ની તો ક્યારની પરમધામ પહોંચી ગઈ હતી. પેટનો ખાડો પૂરવા તે પોતાના એકના એક નમાયા પુત્રને લઈને કચ્છ માંડવીના પંજુ ખત્રી અને તેમના ધર્મપત્ની જેઠીબાઈના દીવબંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. હવે આ પોતાનો પત્ની નથી, પત્ની મરી ગઈ હતી. આ પરમધામ એટલે મૃત્યુ પામી હતી. એકનો એક નમાયો પુત્ર એટલે જેની માતા નથી તે. કચ્છ માંડવીના પંજુ ખત્રી, આ પંજુ ખત્રી અને જેઠીબાઈ. હવે આ પંજુ ખત્રી નામ તમને યાદ રાખજો, જેઠીબાઈના પતિ. આ કારખાનામાં દીવ બંદરના કારખાનામાં મજૂરી કરતો હતો. ક્યાં આગળ? કચ્છના હતા પંજુ ખત્રી અને જેઠીબાઈ, પણ આમનું કારખાનું દીવમાં પણ હતું. ને આ જે નોકરી કરી રહ્યો હતો એ ક્યાં કરી રહ્યો હતો? દીવમાં. હતો કચ્છનો, પણ સંબંધના હિસાબે દીવના કારખાનામાં મજૂરી કરતો હતો.
10 વર્ષના દીકરાને લઈને તે અહીં આવ્યો હતો. આજે એનો દીકરો 14 વર્ષનો થયો હતો. એટલે માની લો કે 4 વર્ષ જેવો સમય અહીંયા આગળ કારખાનામાં કામ કરતા થયો હતો. તો 10 વર્ષનો અને અત્યારે છે એની ઉંમર 14. ત્યાં તો કાનજીને પણ એની સ્વર્ગવાસી પત્ની પાસે પહોંચી જવાની તૈયારીમાં આવી પડ્યો હતો. એટલે પણ મૃત્યુશૈયાએ પડ્યો હતો. સગા સંબંધીમાં તો એકનો એક પુત્ર પમો અને કારખાનાના મજૂરો સિવાય કાંઈ હતું નહીં. આ પુત્રનું નામ યાદ રાખજો. કાનજીના છોકરાનું નામ છે પમો. હા, કારખાનાની માલિકણ જેઠીમાં તો માં કરતા પણ વધારે હતી. એક કાનજી માટે જ નહીં, આ કારખાનાના તમામ કામદારો પર માતા જેટલું જ વહાલ રાખતી હતી. પારકા પ્રદેશમાં પેટનું પૂરું કરવા આવેલ કામદારોની માતાની ખોટ જેઠીમાં પૂરી કરતી. હવે આ માલિક હતા જેઠીબાઈ, પણ એમનો સ્વભાવ કેવો હતો કે કોઈને પોતાનું ઘર યાદ ના આવે. બરાબર, કારણ કે માતા સમાન રાખતી હતી ખોટ. જો એટલે એકદમ વહાલથી રાખતી હતી. એવું નહીં, નહીતર ઘણી વાર કેવું હોય કે કોઈ મજૂર હોય તો માલિક એને થોડું દબાઈ રાખે, એને ગમે તે તોછડી ભાષામાં વાત કરે. પણ આ તો જેઠીમાં હતા, જે કોઈ દિવસ મજૂરોને દબાઈને રાખતા નહીં. જેઠીમાએ કચ્છ માંડવીથી ઉપડીને દીવ બંદરમાં રંગાટ અને વણાટ કામનું એક મોટું કારખાનું ઊભું કર્યું હતું. કચ્છ માંડવીમાં તો હતું, પણ હવે એમનું ક્યાં હતું? દીવમાં પણ હતું. ભારતના રંગાટ કામના હુન્નરમાં કચ્છનો ફાળો મોટો હતો. જામ રાવણના વખતમાં, આ યાદ રાખજો, જામ રાવણ. બરાબર, આ જામ રાવણના વખતમાં આ બધું શું કર્યું હતું કે જામનગર, કચ્છથી જામનગર આવેલા ખત્રીઓએ રંગાટ કળાને ખૂબ ખીલવી હતી. સમસ્ત સૌરાષ્ટ્રમાં જામનગરનું રંગાટ કામ એક અવાજે વખણાતું. પરંતુ જેઠીબાઈએ તો દૂર દૂરના દીવ બંદર પર પસંદગી ઉતારી હતી. દીવ બંદરથી એનો કારખાનાનો પુષ્કળ માળ પરદેશ જતો હતો. યુરોપ, ઈરાન, જંગબાર, મોઝામ્બિક સુધી એનો માલ પહોંચી જતો હતો. ઉચ્ચ કક્ષાની રંગાટ કળાને લીધે દિવસે ને દિવસે આ કારખાનાનો વિકાસ વધુ થતો હતો. હવે શું થયું કે મોટાભાગે જામનગરનું રંગાટ કામ વખણાય. બરાબર, પણ આમણે શું કર્યું હતું કે જે એમનું કારખાનું નાખ્યું હતું એમણે દીવ બંદર ઉપર નાખ્યું હતું. હવે આપણને બધાને ખબર છે દીવ બંદર રાખવાનું કારણ શું, કે દીવ એક બંદર છે, પોર્ટ છે. તો જે પણ માલ તૈયાર થાય એને ફટ દઈને સીધું આપણે સમુદ્ર માર્ગે આગળ મોકલી શકીએ. અને એકલા દેશમાં નહીં, દેશ વિદેશમાં, જો આ બધા દેશના નામ છે ત્યાં સુધી એમનો માલ જતો હતો. ગુજરાતના સુલતાનોના સમયમાં પોર્ટુગીઝ લોકોએ આક્રમણ કરીને દીવને જીતી લીધું હતું. 17મા સૈકાની અધ વચ્ચેનો એ સમય હતો. પોર્ટુગલની મહારાણી વતી દીવનો વહીવટ પોર્ટુગીઝ ગવર્નર ચલાવી રહ્યો હતો. આ યાદ રાખજો કે આક્રમણ કરીને સુલતાનો પોર્ટુગીઝ લોકોએ જીતી લીધું દીવ. બરાબર, 17મા સૈકા એટલે 17મી સદી આશરે. અધ વચ્ચેનો એટલે માન લો કે 1750 થી 1770, ગમે તે કોઈ હોઈ શકે. હવે પોર્ટુગલની મહારાણી તો આવે નહીં, એ માણસ રાખતી હતી, તો ગવર્નર ચલાવતો હતો વહીવટ. કોણ ચલાવતો હતો? પોર્ટુગીઝ ગવર્નર. એ અરસામાં પોર્ટુગલ પાદરીઓ તરફથી ધર્મ પરિવર્તનની વટાળ પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી હતી. ભારતમાં ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે પાદરીઓ જમીન આસમાન એક કરી રહ્યા હતા. અજ્ઞાન અને ભોળા લોકોને લાલચમાં લપટાવીને તેમને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવવામાં આવતા હતા. અહીં કાયદાઓ પણ વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે એવા જ પ્રકારના કરવામાં આવ્યા હતા. એમાંનો એક કાયદો એવો હતો કે કોઈ પણ બાળક નિરાધાર હોય તો તેને બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતામાં ફફડાટ પેદા કરી દીધો હતો. કાયદો એ કાયદો જ હતો અને કાયદો એનું કામ કરી રહ્યો હતો. પાદરીઓની સત્તા અને એમની જોહુકમી, આ કાયદાથી બે મર્યાદ વધી જતી હતી. હવે અહીંયા થોડાક વર્ડ તમને સમજાવી દઉં. વટાળ પ્રવૃત્તિ. વટાળ પ્રવૃત્તિનો અર્થ થાય કે કોઈ એક ધર્મમાંથી જે વ્યક્તિ કોઈ ધર્મ પાળતો હોય એને બીજે ધર્મમાં લઈ જવું. હવે જે પાદરીઓ હતા એ જમીન આસમાન એક કરી રહ્યા હતા ખ્રિસ્તી ધર્મના ફેલાવા માટે. અને અજ્ઞાનીને જે ભોળા લોકો હોય એમને લાલચમાં લપટાવીને ખ્રિસ્તી ધર્મમાં ખેંચી લાવતા. પછી આપણે એવા કાયદા બનાવ્યા હતા કે વટાળ પ્રવૃત્તિને ઉત્તેજન આપે. હવે એમાંનો એક કાયદો શું હતો એ જો, કે આ જ કાયદાના હિસાબે કાનજીની હાલત ખરાબ હતી. જો કોઈ બાળક નિરાધાર હોય, બરાબર, નિરાધાર એટલે કે જેનો કોઈ આધાર છે
નહીં, એ નિરાધાર હોય તો શું થતું એ આ જુઓ. તો બળજબરીથી ખ્રિસ્તી બનાવીને તેના માલ મિલકત જપ્ત કરી લેવા. એને સૌથી પહેલા ખ્રિસ્તી ધર્મમાં કન્વર્ટ કરી લેવાનો, વત્તાની જે મિલકત હોય લઈ લેવાની. આ અતિ અન્યાયી કાયદાએ દીવની જનતામાં હૃદયમાં ફફડાટ પેદા કર્યો. ડરી ગયા હતા બધા. કાયદો કાયદાનું કામ કરતું હતું, પણ વત્તા આ લોકો શું કરતા હતા કે કાયદાના નામે જે પાદરીઓ હતા એમની જો હુકમીનો અર્થ થાય પોતાની ઈચ્છા મુજબ હુકમ કરો, બે મર્યાદ. બરાબર, એક એમના મનમાં પાપતું હતું જ, વત્તા શું થયું કે આના હિસાબે એમનું કામ થોડું વધી જતું હતું. પોર્ટુગીઝ અમલની આવી આપખુદીના સમયમાં મરણ પથારી પર પડેલ કાનજીનો જીવ નીકળતો ન હતો. શું થતું હતું એને કે આ જ વસ્તુની અંદર જીવ ભરાઈ રહ્યો હતો કે ભાઈ હું મૃત્યુ પામીશ તો મારા છોકરા પમાનું શું થશે. એના મૃત્યુ બાદ 14 વર્ષના એના પુત્ર પર ખ્રિસ્તી પાદરીઓનો કાયદો કેવી આફત વરસાવશે એ ચિંતા કાનજી કામદારના કાળજાને કોરી ખાતી હતી. એનો જીવ એ ચિંતામાં જ અટવાયા કરતો હતો. આજે 8 દિવસથી અનાજનો એક દાણો પણ લીધો ન હતો. આમ છતાં છેલ્લા ડચકા ખાતો એનો જીવડો કેમે કરી નીકળતો ન હતો. એના જીવની મુક્તિ થતી ન હતી. હવે કાનજીને એક જ વાતનો ડર. હવે ડર શું કે જો હું મરી જઈશ તો મારું તો કોઈ પત્ની છે નહીં, મારો છોકરો નિરાધાર થઈ જશે. અને કાયદો શું છે કે નિરાધાર હોય એની માલ મિલકત જપ્ત કરી લેવી. એને એમ જ હતું કે મારા ગયા પછી મારા પુત્રનું શું થશે, બરાબર, કેવી આફત વરસાવશે, એ જ એને ચિંતા હતી. અને 8 દિવસ સુધી એને ખાવાનું નહોતું ખાતું, પણ પુત્રની ચિંતાના હિસાબે એનો જીવ જતો ન હતો. 8મા દિવસની અડધી રાતે એના જીવને રૂંધાતો જોઈને જેઠીમાં એને આશ્વાસન આપી રહ્યા હતા, કાનાભાઈ તું તારા જીવને ગતે કર, બરાબર, ગતે કર એટલે તું જા, મૃત્યુ પામી લે, તારે જે કંઈ કહેવું હોય તે કહી દે, તારો જીવ કેમ અકળાય છે. અમને ખબર પડી ગઈ કે ના અનાજનો એક દાણો નાખ્યો નથી છતાં જીવ જતો નથી, તો નક્કી કોઈ કારણ છે. આ વખતે કાના કામદારે બાજુમાં જ ઉભેલા એના પુત્ર કિશોર પુત્ર તરફ અંગુલી નિર્દેશ કર્યો. કિશોર એટલે 10 વર્ષથી લઈને 16 વર્ષ સુધીની ઉંમર, 15 વર્ષ સુધીની, 6 થી 12, સોરી બેટા, 6 થી 12, 6 to 12 એટલી જે ઉંમર હોય એને કિશોર કહેવાય. અંગુલી નિર્દેશ કર્યો, આંગળી જ બતાવી. જેઠીમાં તરત જ એના મનની વાત પામી ગયા. કિશોરનો હાથ પોતાના હાથમાં લઈને કહ્યું, કાના હું આજે ભગવાનની સાક્ષી રાખીને પ્રતિજ્ઞા લઉં છું કે મારું આખું કારખાનું ઊંધું વળી જાય તો પણ તારા દીકરાને ઊની આંચ આવવા નહીં દઉં. આજથી આ દીકરો તારો નથી પણ મારો છે. તું સુખેથી તારો જીવ ગતિ કર. હૈયાદાણા આપી દીધી, આશ્વાસન આપી દીધું કે સમસ્ત મારી તાકાત દાવ પર લગાડી દઈશું, પણ તારા છોકરાનું કશું થવા દઈશ નહીં. તું તાર ગતિ કર એટલે તું તાર ત્યાગ કર તારા પ્રાણનો. જેઠીમાના આ શબ્દોએ કાનાના અંતરના ઉત્પાતને સમાવી દીધો. શાંત થઈ ગયો. એનું મૂંઝાતું મનડું શાંત બની ગયું. જેઠીમાના વચનોમાં એને પૂરેપૂરી શ્રદ્ધા હતી. થોડી જ વારમાં એના પ્રાણ પરવારી ગયા. એટલે હવે કાનજી મૃત્યુ પામ્યો. હવે આપણી ખરી સ્ટોરી શરૂ થાય છે. કાનજીને આશ્વાસન મળી ગયું, એ જતો રહ્યો, પણ હવે જેઠીમાએ બહુ મોટી જવાબદારી લીધી હતી. તો હવે એ જવાબદારીનું શું કરે છે આપણે જોઈએ. ખેલ ખરાખરીનો હતો. કાનાના અવસાનની વાત બહાર પડી જાય તો તે જ ઘડીએ પાદરીઓ અને પોલીસોનો ઘસારો આખા કારખાનામાં ઉથલ પાથલ મચાવી દે એવું હતું. બરાબર, જેવી ખબર પડે આ લોકો તો ટાંપીને જ બેઠા હતા કે કોઈ આવું થાય એટલે કાયદાના નામે શું કરવું, નિર્દોષ અને ભોળી પ્રજાને રંજાડવી અને ખ્રિસ્તી ધર્મમાં લઈ લેવા. એટલે પાદરીઓને આ વાતની ખબર નથી પડવા દેવાની. કાનાના નિરાધાર દીકરાને અને એની ઘર વખરીને પણ ખેંચી જાય. હવે શું હતું, છોકરાને પણ બળજબરીપૂર્વક લઈ જાય, ખ્રિસ્તી ધર્મ ફેલાવી દે, બધી માલ મિલકત લઈ લે. જેઠીમાએ સમય સૂચકતા વાપરીને કાનાના મૃત્યુની વાત પર પડદો પાડી દીધો હતો અને બીજી જ દિશામાં પગલાં માંડ્યા. બરાબર, એ કંઈક બીજું જ વિચારી રહ્યા હતા. એ જ રાતે કારખાનાના એક બીજા કામદારની પુત્રી સાથે કાનાના પુત્ર પમાના લગ્ન પણ કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થતા ઝડપી ગતિએ પમાનું નવું ઘર મંડાવી દીધું. હવે જો આપણે બુદ્ધિ જોરદાર વાપરી. સૌથી પહેલા જો આ લગ્ન કરી દે એટલે નિરાધાર તો કહેવાય નહીં. એટલે શું કર્યું, કારખાનામાં એક કામદાર હતો એની છોકરી સાથે આના લગ્ન કરાવી દીધા, કાનજીના પુત્ર પમાના. અને બીજું શું કર્યું,
નવું ઘર પણ મંડાવ્યું, એટલે ઘર લઈ લીધું, એની અંદર બધી ઘર વખરીને બધું જ ભરી નાખ્યું. બરાબર, જો રાતોરાત ખેલ બધો પાડી દીધો. અને જો અવસાનની વાત તો હજુ બહાર પાડી નથી. બરાબર, કાનજી મૃત્યુ પામે છે હજુ બહાર પાડ્યું નથી. એનું કારણ શું કે હવે આ કહી શકશે. બીજા દિવસે સાંજે કાનાના મૃત્યુની જાહેરાત કરવામાં આવી. પાદરીઓ તો ટાંપીને જ બેઠા હતા. આપણે આગળ જોયું કે ભાઈ સીધા દોડી જશે, જો હુકમી છે એમની. તરત જ પોલીસ પાર્ટીને સાથે લઈને પાદરી લોકોનું ધાડું આવી પહોંચ્યું. આ વખતે જેઠીમાં તો એક વીરાંગના બની ગયા હતા. પાદરીઓ અને પોલીસને આડે દિવાલ જેવા બનીને તેમણે નિડરતાથી પડકાર કર્યો, કાનાનો પુત્ર નિરાધાર નથી, એ તો ક્યારનોય પરણીને બેઠો છે, લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયો છે. બરાબર, માસ્ટર સ્ટ્રોક જેને આપણે કહીએ છીએ એ કર્યું. શું કીધું કે ભાઈ શું કરવા આવ્યા છે તમે બધા? નિરાધાર નથી, આના તો લગ્ન થઈ ગયા છે. જો જેઠીમાનું રૂપ તો આજે રણચંડી જેવું હતું. રણચંડી એટલે રણમાં યુદ્ધમાં ઝઝુમતી નારી. પોલીસ અફસર એની તેજસ્વીતા આગળ ડગાઈ ગયા. થોડા ધમ પછાડા કરીને સૌ પાછા ફર્યા. આમ છતાં એ લોકો ઝટ મમત મેલી દે એવા ન હતા. એમને પણ ખબર પડી ગઈ કે કાયદાની સામે લડવા માટે અને કાયદાની જ છટકબારી શોધી છે જેઠીબાએ. એ તો મમતીલી પોર્ટુગીઝ સરકારના પાદરી હતા. કાનાનો મુકદમો એ લોકો દીવાની પોર્ટુગીઝ અદાલતમાં લઈ ગયા. કેસ કર્યો આ લોકોએ, જે પાદરીઓ હતા ને એમણે. કાનાના પુત્ર લગ્ન ફોક કરવા એમણે ન્યાયી અદાલતનો આશરો લીધો. પણ થયેલ લગ્ન ફોક થઈ શકે નહીં એવો હિન્દુ ધર્મનો અબાધિત અધિકારનો અદાલત પણ ભંગ કરી શકે નહીં. એવા આપણે હિન્દુનો એક કાયદો છે કે જો લગ્ન થાય તો બરસ પરની મંજૂરી સિવાય કોર્ટ પણ એમાં દખલ દઈ શકે નહીં, એટલે છૂટાછેડા કરાવી શકે નહીં, મંજૂરીથી જ થાય. અદાલતમાં આખરે આ લગ્ન કાયદેસરના ગણાય અને પોર્ટુગીઝો હાથ ઘસતા રહી ગયા. પોર્ટુગીઝો હમણાં કોઈ માથાનું મળ્યું. હવે વિચારો કે જે જેઠીમાએ કીધું હતું ને કે કાના તું તાર ફતેહ કર, ચિંતા કરીશ નહીં, ને એ કામ એમણે કરી બતાવ્યું. આ રીતે જેઠીમાનો નૈતિક વિજય તો થયો, પરંતુ પોર્ટુગીઝ સરકારનો જાલિમ કાયદો હજુ એમના અંતરમાં કાંટાની પેઠે ખટકતો હતો. આ કાળા કાયદાની સકંજામાંથી છૂટવા કયો રસ્તો લેવો એ જ વિચારો એના અંતરમાં રાત દિવસ દોડાતા હતા. એ તો એમ જ વિચારતા હતા કે હવે કરવું શું? મારું કામ જે હતું, જે જબાન મેં આપી હતી એ મેં પૂરી કરી દીધી, પણ હવે આગળ શું કરવું? બરાબર, કારણ કે આ કાયદો તો કાળો છે. હું એક કાનજીને બચાવી શકું, પણ આવા તો ઢગલો કાનજી હશે તો શું થાય? જેઠીમાની સામે પોર્ટુગીઝની હઠાગ્રહી સરકાર હતી. સીધો સામનો કરવાથી તો આ સરકાર એને ચાંચણની માફક ચોડી નાખી એવો જમાનો હતો. એટલે જેઠીમાએ નવો જ માર્ગ ગ્રહણ કર્યો. હવે જેઠીમાના મનમાં એક નવી જ વસ્તુ વિચારી રહ્યા છે. બરાબર, અહીંયા આગળ આપણો ફર્સ્ટ પાર્ટ, આપણો વિડીયો થોડો લાંબો બની ગયો છે એટલે પૂરો કરીએ છીએ. સેકન્ડ પાર્ટની અંદર આપણે જોઈશું કે જેઠીમા શું વિચારે છે. તો જો ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને શેર કરી દેજો, જેથી અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. આનો પાર્ટ 2 ખૂબ જ ઝડપથી અપલોડ કરવામાં આવશે, તે તમે જોઈ લેજો. ધન્યવાદ.